દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હાર સરપંચ મને સાહેબ તો બનાવ્યો પણ સાહેબ જેવું લાગુ નહીં લાગતો મારું બેટું. પેલી વખત હા ને સાહેબ બને તો આ વખત નકલી સાહેબ બને. હા વાયકણ કહેતા સરપંચ કે ભગતનો વાયકણ લઈને આવ્યો. મજા દે કાગળી બાગળી હે ને કમ્પ્લીટ કરીને લાવ્યો છું. સરપંચ દેખો તો સરપંચ આવી ગયો. સાહેબ હેડો કે કેટલું મોડું કરો છો તમે સાહેબ. સરપંચ તમને જે ખબર નહીં મારું કોમ આવું છે ને મોડું થઈ ગયું થોડું. તમે મોડું કરો છો ને વાળા મારો હા કાઢી નાખી છે. એ તો થોડું ઘણો ટાઈમ એવું રહે. હું હે ને લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ માંથી આવે. હા લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ માંથી આવે હું. તાલુકામાંથી નહીં આયા? તમને ખબર નહીં પડતી. લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ આ બધો જે ઘર હોય ને ખાલો એ હું પાસ કરાવું. બરાબર સાહેબ બરાબર. ચેલા રે આપણો પેલો ભાઈ આવે છે સમાચાર મોકલાય કે દરવાજે મળી 3 વખત તો સાહેબ આવીને જતો રહ્યો. આ બધો કાગળિયો હોય ને હું કમ્પ્લીટ કરીને લાવ્યો છું. આખી ફાઇલ લાવ્યો છું. એને સહી થઈ જાય ને એના ડોક્યુમેન્ટ આવી જાય એટલે એનું કામ હેઠું થઈ જાય આગળ. ચાલુ તો થઈ જાય ને કમ્પ્લીટ કેવું ના પડે. ઓ પાછો એક અમાર કોમો સાહેબ કેવા છે ખબર છે? માથા ના ફરેલા છે પાછા. એવું છે જો સાહેબ આ થા કે તમે શું લાવ પછી પૈસા 2 લાખ રૂપિયા દો. હા તો ખો ભલા આદમી કેમ હજુ તમારું ડોક્યુમેન્ટ હવે આવ્યું છે. હા સરપંચ કે પૈસા આવી ગયા તમારે તો 2 લાખ રૂપિયા અલ્યા લાવો પૈસા નહીં આયા પાઈથી કહું છું. હજુ પ્રોસેસ આગળ થશે તારા મેળ પડે. ચાક સાહેબ હજુ ફોર્મ ભરવાનું કયો અને તમે કે પાસ થઈ ગયો એટલે અલ્યા હું એમ કીધું તું સાહેબ નો ફોન આવ્યો છે તલાટી સાહેબ નો તે તારે ખાલું હતું ને એ પાઈટ્યું છે. કશો તો નહીં હું છું સાહેબ હું પોતે હા જોયા તમે ફોટો અરે ભગતજી જોયા આ ફોટો આપણો ફોટો બહુ જૂનો છે પાછો. સાહેબ જ્ઞાન તારા કશો વાંધો નહીં. જો કશું અપડેટ કરાવવું છે. અપડેટ તો ઇવન કરાવવું પડે. સાહેબ મને તો કોઈ ખબર પડતી નહીં અપડેટ બપડેટ ની કરી લે ચાલે એ તો બધું ઈ કશો વાંધો નહીં. હું જ છું કે હાલ તો ચાલે એવું જ છે. વાયમાં બુદ્ધિ નહીં તમને તન કે અપડેટ શું કરવાના આવે તારે અલ્યા તો ભગત તું ઓળખાતો ના હોય ને મારા ફોટા તો અપડેટ કરાવવું પડે. કશો તો નહીં પૈસા કોણ સાહેબ ને હવે એ તો વ્યવહાર કરી છે સાહેબ. હાલ તો વાળો તું ભગતજી જુઓ તમારે 2 લાખ રૂપિયાનું ખાલું પાસ થયું બરાબર. આ તમારું આધાર કાર્ડ આવી ગયું. હવે હું કાગળ આગળ જે પ્રોસેસમાં નાખું ને એટલે તમારા પૈસા આવી જશે બરાબર. અંગાત લીધો તમે આધાર કાર્ડ આધાર કાર્ડ તો લઈ જવું જ પડે કે બસ સાહેબ ફોટો પાડી લીધો કે અમારે ઘેર કોઈ કામ પડે તો કરવાનું એ તારે આ સુધી કોમ પડી નહીં ને 2 દાડા તોય કોમ પડશે લે. પાછો આવી જાય ને તમારે ઘેર ઝેરોક્ષ તો હશે કે આરી ઓરિજિનલ જોવા મળે. કશો તો લઈ જાઓ ને સાહેબ અમારી હા પેલી વાત કરવી નહીં. હા વાહ 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 કર દો વાત. કરી દો એના વગર તો ના ચાલે. ભગત હા ઓ ભાઈ બોલો કાલ કીધું તું યાદ છે ને ઓહો વ્યવહારનું? ઓહો લાવ 50,000 પૂરા આવ્યો છે પણ ઘરમાં ગણ લેજો મારે ઓમાં રૂપિયો લેવાનો નહીં. જો ભગત એ વાત તો સાચી છે આ તો તારી રૂબરૂ એવું હશે તો આલું છું કે નહીં? જો સાહેબ મને વિશ્વાસ છે પૂરેપૂરો તમારા પર સરપંચ હું ખરો ને ઓમાં ભલું જ કરવા સરપંચમાં આવ્યો છું પણ આ બધા રહ્યા ને બધો ખોટો સમજી મને. એ તો ખબર સરપંચ 2 ત્રણ કૂતરો ગમના પછી જ હોય તો વાઘને કોઈ ફરક ના પડે એ કૂતરા જ તમે છો કશું નહીં. પટીજી સાહેબ આપણે બધું હા તમારું ઓકે બરાબર. સાહેબ કહેવાની કેજે કરી દઉં સાહેબ તો ઉભા રહો પણ તમારું આધાર કાર્ડ આવી ગયું ને એટલે તમારે સહીની જરૂર નહીં પડે. ચિંતા કરશો નહીં. સાહેબ હા એટલે કેટલા દાડામાં પાઈ થાય? આર્યો 4-5 દિવસ તો મિનિમમ લાગશે. કશો વાંધો નહીં. તેના હો દાડા થતા પણ સાહેબ થઈ તો દહન કમ્પ્લીટ કોમ તમારે રેડી થઈ જા. હું બેઠો બરાબર. ચમકે તમારું રૂપિયા 1.5 લાખનું ખાલું પાસ થાય ને ઓહો, ઓહો. એટલે ટાઈમ તો લાગે. વાત સાચી છે ટાઈમ તો લાગે એટલે આવા તો 3-4 હપ્તા તો આશી 2 લાખ ના. હો આવી જાય એક ઘાત આવી જાય હો. લ્યો ભગત સરપંચ લેવા હું નીકળું તાન. કશો વાંધો નહીં સાહેબ હો. અને હું તમને રિંગ કરું ને 2-4 દાડા પછી એટલે ઓહો. ભગતને લઈને આવી જજો કશો બરાબર. કશો વાંધો નહીં સાહેબ. એકી રિંગ અમે બે કણાશું. હો ચમકે પછી વધારે એટલે પછી વધારે હશે હો. હા હા સમજી ગયો જોયું શું કહેતા જ્યાં કે પછી બદલ આવ્યો
સાહેબ તો હારા લાગ્યો સરપંચ. સાહેબ હારા નહીં, ગામના સરપંચ હારા એમ તો કયો. બરોબર છે તો બધું હરખું જ છે કે આપણે તો બીજા નંબર પર બસું ખરું હોય બાબુ નું ખાલું પાઈ થાય છે. થાય છે. ઓવે, એને તો પૈસા બનાવી. એને તો વધારે આવશે. બીપીએલ કાર્ડ હતું ને અને મારે ત્યાં ચીયું હતા એ રીત છે કે તારા તો એપીએલ છે. ઓય, જે હોય એ તારા તો ખબર. માપની ઓયડી જેવું થાય આ પાછું. ઓહો તો પછી તો લઈ જતા રે. ઈ સરકાર હાલે લેવાનું કરી કે નહીં ખબર પડતી. સમજી ગયો. કશો તો હેડો. પચાસ જ્યાં પણ સાહેબ ને શું કીધું 20,000 લાવ્યો. કેટલા? રીના કીધા એ જે કીધું એ પણ કેટલા આપતા કીધા? 3 હપ્તા કીધા. 2 લાખ ના 3 હપ્તા કેટલા પડે લે? 5 લાખ રૂપિયા જે થાય. તો નહીં ના હોય ને તો તું નીકળવાનું કરી છે. જો જઉં છું ખરા સરપંચ ત્યાં પાછો કહેજો માં. એ બધી મને ના ખબર હોય. ફોન આવે ને એટલે સમાચાર મોકલાવો એટલે હાજર થઈ જજે. જબરજસ્ત પ્લાન બનાવ્યો સરપંચે. પછી લઈ જતો ને ભગત, પછી વધારે એમ 50 થઈ ગયા. અને આ ભગતરું ગોઠવ્યો નહીં સરપંચે, આ ઓગળી ઓમ કરે તારા માણસ. હા ભગત તું હા ખા, હવે તો તારું હો ને ધ એન્ડ આવશે આખા. તો કે કી વાતો કરી છે બે જણા, પણ આમ તો રૂપિયે પાછો આલવાનું નહીં, ઉપરથી 25 વધારે આયા અમાર તો. જોવું છું તો શું થાય છે. પણ પૈસા ખાતામાં છે સરપંચ. એ તારા ખાતામાં આવશે. ડોક્યુમેન્ટ માં તો નહીં આલ્યો. ઓહો ઓહો પછી ખવાય જ નહીં ને પૈસા. કઈ ખવાય લે? આ તો હો રાખ્યું પાતા તો કોક નહીં બીજું કોક લઈ જાય મારો કામ પછી. એટલે તમે છો ને ભગત હા. એ વિશ્વાસ નહીં આવતો જી સરપંચ ઉપર. એવું હજી નહીં. કેવું કહો છો હેઠી વગાય કોઈ ખાઈ જાય. અલ્યા કોણ ખાઈ જાય વચ્ચેથી? પણ એવું નહીં, આ તો આવું થાય છે એટલે તમને કહું છું હું અત્યારે નહીં થતું બધું. હો રાખી પડે અત્યારે તો એટલે પૈસા. તારો તો ડોક્યુમેન્ટ આલેલો નહીં ને ના તો આલા નહીં પૈસા. તો બસ પછી કોણ ખાઈ લે? હા રે હું જોઉં કશો વાંધો નહીં. આવું થાય છે. જા ઓ ખોળભાઈ તમે મુતરી ગયેલું મોઢું લઈને આવ્યો છો. કરાવો દુશ્મન ના ખાલો પાસ કરાવરાવો. કાલ તો અમે કીધું તું કે મારા નામે કરાવી દ્યો. ખોળભાઈ આર્યું મારા હાથમાં નહીં ને કે તમને બધાને ખાલો દાલો હી મારે. પેલા 25,000 લઈને આવી ગયો એ વખત તો કશું નતું કહ્યું અને પાછું ખાલું પાસ કરાવરાયું. ખોળભાઈ ગામનો રાજા કહેવાય. રાજા મારે હું પડદાની વર રાખવી પડે. રાજા આવી બચ્ચું બની ગયું. આ પાસ થઈ ગયો દુશ્મનો ખાલો. તો ખોળા નસીબમાં હોય ને એટલું મળવાનું છે ને થવાનું છે. કોઈ આખો ટકડે મેળ પડવાનું નહીં. કશું હોય મારા બેહું નહીં. આવું કરો એટલે આપણે બે હરખાઈ ના આવે. ખોળભાઈ જોમ થાય છે ને એમ બરાબર થાય છે ને હારા માટે થાય છે. હું હારા માટે થાય છે. આ ખાલું પાસ થઈ ગયું ને હવે પાછા પેરથી અમાર પડશે રે. એટલે આ ખોળભાઈ સરપંચ કરતા હોય ને એ હારું જ કરતા હોય, પછી તમને ચેડીથી ખબર પડે. હું હારું કરો છો તમે કશું. ઓ સાહેબ બેહો બેહો સાહેબ બેહો. સરપંચ બેહો. ઉગે ખોલભાઈ. શું છે પણ મહેમાન તો કોણ? ખોળભાઈ મહેમાન આવ્યા છે નહીં ઓળખતા કો? કદી મી જોયા નહીં કે ઈવને મને નહીં જોયા પારા મને ઓળખી બેહો છે. મહેમાન બેહો. મારું નામ લીધું પાછું. હે ઓહો કશો વાંધો નહીં. ખોળભાઈ આ કોણ છે? ખતરનાક આઈડિયા તો સરપંચ તમારો. આ તો આઈડિયા. પણ પૈસાની જરૂર પડી હોય તો મહેમાન પાસે મંગાવાય. મને કીધું હું ત્યાં ના હાલો. ખોળભાઈ મારો મિત્ર છે, મહેમાન નહીં મારો મિત્ર છે ખાસ. ઓળખતા નાખ્યું ભલે આદમી. કદી જોયા નહીં સરપંચ મી. ઓમે ઓમે ઓળખણ પાડો ઓમે ઓની બધાય. ચશ્મા કાઢે તો દેખાતો નહીં હોય. પેલા ભગતરાનું ખાલું પાસ કર્યું છે ને એ સાહેબ છે આપડા. ઓહો એમ કયો કદા સાહેબ છી. ઓળખ્યા? એટલે સગનલાલજી. ઓવા મોઢું મો કઈને ઓળખો સગન્યા જેવું મોઢું આવે છે વાનું. એટલે જ નહીં ઓળખ્યો. અમે તો ઓળખ્યો. ફોન પાછી ઉંમર થઈને ના દેખાય આમાં. ઓમાં મને ખબર કોઈ પડતી નહીં. થોડા કર્યું છે ને કેવું કર્યું છે જોયું કે? ભગત નું ખાલું પાસ થયું. આ પાછો સાહેબ બનીને આવ્યો છે. કોઈ સમજણ પડતી નહીં સરપંચ. પણ ભાઈ આ 50,000 નું બંડલ ખરું ને તોય આવી છે. સગનલાલે આલ્યું હાલ. જોયું સગન? પણ કેમ આવ્યું કેવી રીતના આવ્યું એ તો પૂછો. એ જ હું પૂછું છું કે તાર આ બધું કરો છો મને કોઈ સમજણ પડતી નહીં. આ બંડલ ખરું ને ભગતરા પાસેથી લઈ લીધું છે. એ પાછું ભગત પાસેથી. કેવા હાલ્યા છે નહીં 25 હાલતા ને એ જગ્યાએ 50 હાલી ગયા. કેવી હાલ્યા છે? સરપંચ પણ આ ગોળ ગોળ ફેવરશો નહીં મને. જે હોય ને આખી વાત કરો મને. આ ગોળ ગોળ ખરો ને સગન ને સરપંચ બેઓને દડો ગોઠવ્યો છો. પણ તાણી ગોઠવી નાખ્યો મને તો કશું કીધું જ નહીં તમે. એ તમારો કોમ નહીં. ગામમાં ફરવું હોય ને તો ચરવું પડે. એમ કરજો પેલા 25,000 નાલ દેજો પેલા હિસાબના. અને લે લોન લઈને આવી ગયો તો એ રે. 25 નહીં આ બધા ખરા ને તમે બેસો ને વ્યવહારમાં તમને ચાલવા છી. બસ ખુશ. સરકાર મેં લે ને તમારું ઠેકોણું નહીં હું પાછું. કઉ છું આ તો હું હારું હતો ગામનો સરપંચ હતો સાથ આલ્યો.
પણ બાકી એવું નહીં આલો ઘડી ઘડી વ્યવહારમાં હો છેડજો. પણ એમ નહીં કેતો બી આ બધું ગુંથ્યું તાણી તમે. અમે તો ગુંથ્યું છે ને બરોબર. સગનલાલ ખરા ને એમ સાહેબ બનાયા. પણ તાણી બનાવીને તમે આ પ્લાન બનાવી દો. રાતે રાત ગોઠવી નાખ્યું ખોળભાઈ. કાલ તો ભગત તમે અંગાત જતા હતા. કોણ? તમે ભગત ના ઘેર હું નતો ગયો. જ્યાં તા જ કે તું આયો તો હું આવ્યો તો પણ વટા અંતાઈને જોઈ રહ્યો તો હું. તો પાછું હતું ને ભગત ને લાલચ આલી તો સાહેબ નો ફોન આવ્યો છે તલાટી સાહેબ નો તારે ખાલું પાઈ થઈ ગયું છે. નથી નહીં. નહીં તું કોઈ કંકોળો આ તો પડાઈ લીધા. સારું કર્યું બહુ ગમ્યું મને. આવું ભગત ને સાચી ખબર પડશે ને એટલે પછી ધોકા ખરા ને તૈયાર કરવાના બોડિયા. વરાગજો પાછો બહુ વિલન છે પાછો. રી ગાલી રહી છે. એટલે તું આમાં નહીં હું તો છું જ કા. ઓવા પછી જેવા કોળભાઈ સાચું કહી દેજો. હા પણ એને તો ખબર છે કે હું છું. તમે બે જણા છો એવું જ જોડે છે કે રે. એ તો ઓળખાશે મને એકલો સાહેબ ને નહીં ઓળખતો. તામ બસ સાહેબ એવા નહીં ચમકા ભગત નો આધાર કાર્ડ આપણા જોડે આવી ગયું અને એ ગમે તે કરે તો આપણે હું લેવા દેવા એની ઓગળી છે ને પઠાને તો આવી જાય. બરોબર વાત કરી સગનલાલે. કારણ કે આપણા પૈસા લઈને આવી તો આપણે કશું નતા કરી શકતા. તાણ કારણ અમે તો એનું આધાર કાર્ડ આપણા જોડી છે. એટલે હું કઉ છું ના તો તું ઘેર જા ને હાથા રંગ માં આવી જાવ તું તો હેઠ. હું ઓહો સગનલાલ તમને કશો વાંધો નહીં, વાત સાચી વાત આ એનો ખરો ને ઓનો એક બે ગોમમાં પાછો ફરતો હોય એનો માણસો પાછો એ વાર રાખવી પડે. હું વેશ બદલીને આવું હાલે છો. કશો વાંધો નહીં. ને હું કઉ છું ના તો ભગત ના સમાચાર લેજે. મોઢું ઉતર્યું છે કે ખિલખિલાટ છે. હાલ તો હે ને ખિલાડીમાં છે ચમકે ના પેલા હોય ને તો તમે ચેક કરી આવો લુગડો બદલી. ઓહો. કશો વાંધો નહીં. કે ભગત સાહેબ ખરો આયા ને. તા કે સાહેબ આયા તા હું કરીને જેવું બધું પૂછજો પાછા. પણ હું ચોકન જોડું સાહેબ નું એ ખોળા દોઢી વાત નહીં કરવી. એમ નહીં કેતો ગામમાં કે મને વાત મળી હતી સાહેબ આયા તા ભગત તારું ખાલું પાસ દીધું. હા હેડો એવી રીતના કરીને વાત લેવી પડે સરપંચ કોક કરી. એવું ઓહો જોઈ કે ભગત રો લુસીન લઈ લીધો. ભગત ને લુસીન લઈ લીધો છે. તોય લાય તો 50,000 એ તો મને એવું ખબર. બંડલ કોરે કોરું લાગતું. કોરે કોરું હતું જોડમાં ડોશી ઘેર સાપી હોય ને એવી આલી હતી. જેટલો તો પાછો ખુશાલી માં આવી ગયેલો. રસ્તામાં આવતા તો પાછો 3 વખત તો તાપ આવ્યો પાછો. એવું તાણ ના જવું હું એ બાજુ શું લેવા લે આપણે બે જણા જઈએ ના હોય. અલ્યા ના જવાય. આર્યું તઈ દાવા ચેડી ખડું ને ધોમેણું ઘેર આવશે ને આપણો છે ને તે તૈયારીઓ કરીને રાખશે ઘેર. ગમેડું આવશે સરપંચ તમારે ઘેર આવશે. મારા શું લેવા દેવા. ના ના તમારે તો શું લેવા દેવા ચોકડા જેવા સોલે ગોમના જે સહી સરપંચ છે. બેહો તારે હું તો જઉં છું હવે. કશો વાંધો નહીં. તો હો હાચવીને જજો પાછા તો હા. હમો ના પડો પેલો બેટ. કોઈ જરૂર પડે તો ફોન કરજો. એટલે ખોળા કહેવાનું રોજ આવું જ કહેવાનું. એમ જ કેવું પડે તાણ. આવજો હેડો. લગાડ તો હેલો થતો નહીં. ભગત કઈ નો જોશે લગાડ કો ભગત ના કોઈ બોલે ને એવો પોકી જાવ દાખો કરી જ નાખો. આમ ભગત ના પાડતો તો કે તું જીએ ને બોર્ડર ની વાતમાં નક્કી આખો ચાલે છે પણ આ હું છે હું નહીં આવા તાણા ખબર પડે. હવે અડધો બેહું લગાડ હેલો થાય ને તો ડાયરેક્ટ પોકી જ જવું છે. ભલે પછી 302 લાગે તો પછી 307. મગનલાલ હા શું કર્યું કશું નહીં. હું કરું કે અમાર તો બાબુએ ગાયબ થઈ ગયો છે. હા તાણ ઉઠા લીધો કું સરપંચ વાને કોઈ ખબર પડતી નહીં. હવારોનો મારા જોડીએ નહીં આવ્યું કે ઘેરે નહીં એ તો તારા બાબુ ગાયબ થયો હા. મારા ભગત ગાયબ થઈ ગયો. ચો છે બે જણ સરપંચ બોલાઈ જાય કોક આ શિખર બાબુને ઝાડમાં ફસાય જ નહીં હોય ને ના પણ ત્યાં તો ખાલું કોક પાસ થયું હોય ને ભગત ના હા. એટલે બોલાઈ જાય. એટલે ઘેરથી બોલાય છે. ઓહો આ બાબુને એવો જ ફસાયો લાગે. એ તો બરાબર હ પણ બાબુ તો જતો રહ્યો. મને કોઈ ખબર નહીં હો ને પાડ્યો જ નહીં. આજ સોમવાર થયો ને તે હા. હિસાબ લેવા જવાનું હતું. હિસાબ ઓહો તમારી તાકાત નહીં હિસાબ લેવાની. ના પણ ઈવાને હોમે કીધું તું કે સોમવારના દાડા આવી જજો. કાકા હિસાબે અમે કહીએ લઈ લીધો. હા તાણ અને તમારે પૈસા લેવાની તાકાત નહીં ના હોય ને તો બહેનોના ઘાઘરો પહેરી જો એ મગનલાલ બંગડીઓ પહેરી દે. અમે એમ તો તાકાત છે માર ભાઈ. હા હે તમારો તો સાથીદાર આવી ગયો. એટલે આ બોલ તો કાં તૈયાર કરી દો કા તૈયારી કરે તો ખોમલો થાય ને ભગત ઉપર એવો પકી જાવ અને ડૂબલાને ડૂબ કાપી નાખું. અરે એક કામ હું નતો લડવા ગયો એ મગનલાલ સહી કરવા જતો જો બાબુલાલને ભાડ્યા હતા. બાબુડો તો કાન સહી કરવા જોઈએ કાન હા ના બાબુ નહીં ચોય બાબુ ગાયબ થઈ ગયો છે. હું થયું કે પેલા મને ખાલું પાસ થી પૈસા લાવ
પૈસા હાલ ના આવ્યું હજુ તો 3-4 ચીરી આવી જાય ખાતામાં ડાયરેક્ટ પૈસા ખતમ આવશે તારે સહી કરવા બોલાય તી કણ આ ધોકડાને છોડ્યું તું તમે એટલે તો જતો હશે તને ખબર નહીં લગાડમાં કોઈ ડખો કારણ સરપંચ એવો પકી જ જાઓ અલે આ સરપંચ હું કામ મારવા પાછા પડ્યો છે ઝપકા ઝપામાં એટલે તને ખબર નહીં દુશ્મન કોણ છે મારો અલે દુશ્મન હતો અમાર દુશ્મન નહીં અમાર ત્યાં સરપંચ હારું થઈ ગયો તે માર ખાલું પાસ કરી આલ્યું માર છો રહેવા ઘર હતું તને ખબર નહીં એ બધું જવા દો કે પેલા હોગો કે બાબુરાન હું કહું ખબર તને હા ના ના તું સરપંચ પગ પકડી પારામાં એ પગ પગ કરવાની વાત ના કરે ચમ. એના તો પગ કાપ્યો હું હજુ ખબર નહીં મગનલાલ બાબરાન હોગો હે તો હોગે અમે બાબરાન માં રસ નહીં લઈએ હાલ તો રસ લેવો ને સરપંચ આવ્યો ને પહાડ જ પણ તમે બાબુલાલ ને હોગાવો ને તો અમે તમારો સાથ આલશું સાથની જરૂર નહીં અમે બે ને વાઘ જેવા જ છીએ એ બે લઈ એક જ હું તારા અંગાત નહીં આવું જા જોવો જ જા તાર હું એટલે? આખો તો લડવાનું હોય કણ લે આ કશો હતો ને ને કામ કરો થી મારી એક કામ કરો ને કામ કરો નકા હમણાં હાલ એક કામ મર્ડર થઈ જાય મારા હાથે. એટલે ઘર તો એકલા નહીં એમાં ભાગ છે ખબર હે ને આ પત્રો હું એ લઈ આલ્યો તને એ પેલું પાસ થયું ને એટલે ના હોય તો નાખો લઈ દેજે પત્રો જોકા વાતો કરવા માંડ્યો તો અઢું બોલવા માંડ્યા એટલે તો કામ નેકર કર્યું. હવે નેકર વખત ખાલી ખોટું નેકરજે તો કોને મારે હો તમે એકલા પછો ને તો ખબર પડી જાય કે ભગત એટલામાં એ સરપંચની માફી માંગી લાચું કહું અરે માફી માંગવાની ચોક્કસ વાત કરી છે કપ્પાની વાત કર મારા ગાત આપશો પેલા બાબુલાલ ને હોગવા ના મેળા આવે હેડ હેડ એમાં હેડ એ જો હડ્ડા જશે હડ્ડા જ હેડ ને તું મંગાત આ ચડિયા મને કદી ફોન ના કર્યો જિંદગીમાં ફોન એવો માં હું મરી જાઉં ને તો એ રોવા ના આવતો અરે ના રો કે જિંદગીમાં હું ગમે ડોલ કાઢીને ફરું શું તાર નહીં. હું